સુરતના કામરેજ ખાતે વિદ્યામંગલ સ્કૂલ પરિસરમાં કડવા પાટીદાર સમાજનું એનઆરઆઈ સંમેલન યોજાયું હતું। આ સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના વિદેશમાં રહેતા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિદેશમાં સ્થાયી થયેલા લોકો સાથે સ્થાનિકોના વિચારોનું આદાન પ્રદાન સહિત સમાજને પ્રગતિના પંથે દોરવું, લગ્ન પહેલા થતું પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવા, કરિયાવર પ્રથામાંથી મુક્તિ તેમજ પરિવારની બિનજરૂરી બોજરૂપ પ્રવૃત્તિ નાબૂદ કરવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। આજે વિદ્યામંગલ નિવાસી શાળાના કેમ્પસમાં જ્યાં આપણે આ ઇન્ટરવ્યૂ માટે ઊભા છીએ ત્યાં એ જગ્યાએ અમારા એનઆરઆઈ જ્ઞાતિજનો કે જે વર્ષોથી પરદેશમાં વસે છે, પરદેશમાં એટલે અમેરિકા, ન્યુઝીલેન્ડ, કેનેડા કે એવા બધા, ઓસ્ટ્રેલિયા કે એવા બધા ઘણા દેશોમાં અમારા સમાજના ઘણા બધા જ્ઞાતિજનો ત્યાં વસવાટ કરે છે। એમને માટેના એમની સાનિધ્યમાં આ એક પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છે। મુખ્ય ઉદ્દેશ્ય આ એનઆરઆઈ મીટનો એટલો જ છે કે એ જ્ઞાતિજનો અને અમે જ્ઞાતિજનો આ બધા એકબીજા સાથે જોડાઈ, એકબીજા સાથેના પ્રશ્નોને સમજે, સામાજિક સુધારાઓ, નવા બંધારણને અમલમાં લાવવું હોય તો એના વિશેની વાતો, આ બધી જ વાતો સાથે બેસીને કરીએ તો એમાંથી સમાજ વધુમાં વધુ પ્રગતિ કરી શકે, એ એકમાત્ર ઉદ્દેશ સાથે અમે આ એનઆરઆઈ મીટનું આયોજન કર્યું છે।